વિવિધ કલાઓનું સંગમ તીર્થ અને વિશિષ્ટ મહાનુભાવો સાથેનો અતરંગ ઘરોબો એટલે રતિકુમાર વ્યાસ 10 ઓગસ્ટ 1921ના દિવસે મોસાળમાં ગોંડલ મુકામે એમનો જન્મ થયો. પિતાશ્રીનું નામ ભોળાભાઈ પ્રેમજી વ્યાસ અને માતુશ્રીનું નામ શાંતુબહેન. પિતાશ્રી ભોળાભાઈ અમદાવાદની પ્રખ્યાત સંસ્થા વનિતા વિશ્રામમાં પ્રાથમિક વિભાગમાં પ્રમુખ શિક્ષક તરીકે સેવાઓ આપતા. રતિકુમારભાઈનું પ્રાથમિક શિક્ષણ તે સમયની રાષ્ટ્રીય શાળા ગુજરાતી હાઈસ્કૂલમાં અને પછી પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા ઉત્તમ ગુણાંક સાથે પૂર્ણ કરેલી. પિતા તરીકે ભોળાભાઈની ઈચ્છા પુત્ર રતિકુમારને સંગીત વિદ્યામાં નિપુણ બનાવવાની હતી. આ કારણથી એ સમયે મુંબઈની નારાયણ રાવ વ્યાસની વ્યાસ એકેડેમી ઓફ મ્યુઝિકમાં અભ્યાસ માટે રતિકુમારને તરુણ વયે મુંબઈ નિવાસી બનવાનું થયું. શાસ્ત્રીય સંગીત, તાલ, સ્વર અને સુરમાં 3 વર્ષમાં નિપુણતા પ્રાપ્ત કરીને મુંબઈની એ સમયની શ્રેષ્ઠ ગણાતી વિલે પાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે પસંદગી પામેલા. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ રિદ્ધિ સિને. આપે અમારી ચેનલ પર હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અમદાવાદ અને મુંબઈ જેવા મહાનગરોમાં ઉછરેલા રતિકુમાર વ્યાસને સંગીત અને અભિનય કલા એમ બંને કલાઓ પ્રત્યે લગાવ. આવા કારણે એ ક્ષેત્રના ઉપરાંત સાહિત્ય ક્ષેત્રના સુખ્યાત મહાનુભાવોની સતત સંગત પ્રાપ્ત થઈ. ગોકુલદાસ રાયચુરા જેવા સારસ્વત સાથે રતિકુમારને પોતાની તરુણ વયે જ મુંબઈમાં પરિચય થયેલો. ગોકુલદાસ 50ના અને રતિકુમાર માંડ 20-21ના. પણ રતિકુમારની શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બંને ઉપરની અવાજની છટાથી શારદા, સામાયિકના તંત્રી અને લોક સાહિત્યના આલેખક ગોકુલદાસ ભારે પ્રસન્ન રહેતા. મુંબઈમાં ઈસવીસન 1940માં એમના સુવર્ણ જયંતિ સમારોહમાં એમણે રતિકુમારનો કવિશ્રી દુલા કાગ સાથે પરિચય કરાવ્યો. રતિકુમાર તો ત્યાં સુધીમાં પ્રકાશિત કાગવાણીના 2 ભાગથી એમાંની રચનાઓથી અભિગીત હતા. એમની રચનાઓનું મૂળ ઢાળ ઢંગમાં આગવા ઇમ્પ્રોવાઇઝેશન સાથે ગાન પણ કરતા. કવિ કાગને મળતા પ્રથમ દ્રષ્ટિએ જ પોતાનો સમાદર પ્રગટ કરી વંદન કરીને એમને ગુરુસ્થાને ગણ્યા. આ સમયે કવિ કાગ પણ માંડ 35 વર્ષના અને રતિકુમાર પણ માંડ 20 વયના. કવિ કાગે ત્યારથી એમને પુત્રવત શિષ્ય તરીકે સ્વીકાર્યા. શાસ્ત્રીય સંગીત, લોક સંગીતના અનેક ડાયરાઓમાં તે સમય ટોચના એવા કલાકારો સર્વશ્રી કવિ કાગ, મેરુભા, હરકાંત શુક્લ વગેરે રતિકુમારની ગાયકી સાંભળવા ઉત્સુક રહેતા. સંતરામ મંદિરના નારાયણદાસજી નડિયાદમાં અવારનવાર રતિકુમારને લોક સંગીત અને ભજન ગાન માટે નિમંત્રણ પાઠવતા. મદ્રાસના ગવર્નર શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ રતિકુમાર વ્યાસને ખાસ સંગીત સંભળાવવા નિમંત્રેલા. એમણે પોંડિચેરી અને દક્ષિણ ભારતના અનેક સ્થળે તથા દિલ્હીના ગુજરાતી સમાજના ઉપક્રમે પણ લોક સંગીત કાર્યક્રમો રજૂ કરીને ભરપૂર લોકચાહના મેળવેલી. વિદેશમાં આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, ઝાંઝીબાર, એડન ઇત્યાદિ અનેક સ્થળે પણ ગુજરાતી લોક સંગીત રજૂ કરીને તેમણે નામના મેળવેલી. જ્યારે વિદેશનું પ્રતિનિધિ મંડળ દિલ્હી મુલાકાતે આવ્યું હોય ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ તેમને લોક સંગીત સંસ્કૃતિના કાર્યક્રમ માટે દિલ્હી નિમંત્રે. આકાશવાણીના માન્ય કલાકાર તરીકે ઈસવીસન 1941થી તેઓ કાર્યક્રમો આપીને છેલ્લે બી હાઈ ગ્રેડના કલાકાર તરીકે ખૂબ જ લોકપ્રિય થયા. આકાશવાણીના દિલ્હી ખાતે યોજાતા નેશનલ પ્રોગ્રામમાં પણ તેઓ અનેક વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખાસ આગ્રહથી 1980 લંડન સેન્ટ આલ્બર્ટ હોલમાં કાર્યક્રમ આપેલો અને તેમાં તેમને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થયેલી. લોક સંગીત ઉપરાંત ગુજરાતી ફિલ્મમાં અભિનય અને પ્લેબેક સંગીત આપેલું તથા હિન્દી ફિલ્મ વહ જમાના તથા વિશાંતારામની સહેરા ફિલ્મમાં પણ ગાયેલું. શ્રી ઇન્દુલાલ ગાંધી રચિત આંધળી માનો કાગળ ભાગ 1 અને 2 રેકોર્ડ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી. આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રામોફોન કંપની અને કોલંબિયા ગ્રામોફોન કંપની કલકત્તાએ તેમની ગ્રામોફોન રેકોર્ડ્સ બહાર પાડેલી અને ખૂબ પ્રખ્યાત થયેલી. તેમના જીવનકાળ દરમિયાન 80થી વધુ ગ્રામોફોન રેકોર્ડ્સ ધ્વનિ મુદ્રિત કરીને તૈયાર કરાયેલી.
એની બજારમાં ખૂબ જ માંગ રહેતી. તેઓને શાસ્ત્રીય લોક ભજન ગાયિકાને કારણે પ્રસિદ્ધિ મળેલી. આ ઉપરાંત ખાસ તો તેઓ કવિશ્રી પદ્મશ્રી દુલા કાગની રચનાઓ જે હલકથી રજૂ કરતા એને સાંભળીને કવિ કાગ પોતે પણ ગાયક હતા, છતાં એમણે એક પત્રમાં લખેલું કે ઈશ્વરે એના કંઠમાં કલાનો એક ફૂલ ગુલાબી કટકો ગોઠવ્યો છે. બોલતી વખતે કયા શબ્દો પર ભાર દેવો, કયા શબ્દો પર ભાર ન દેવો, એ કલા એને સહજ થઈ ગઈ છે. વ્યાપક જન સમુદાયમાં ગાયક તરીકે એમની મોહિની ખૂબ હતી. એક સમયમાં રતિકુમાર વ્યાસનું નામ પડે અને રાજપુરુષો, વ્યાપારીઓ, કલામર્મીઓ અને સંગીત રસજ્ઞો એમને જોવા સાંભળવા ઉમટી પડતા. ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગના સમારંભમાં હૃદયકુંજ ખાતે 1 મે 1960ના દિવસે ભારે લોકપ્રિય કવિ આપા હમીર રચિત ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય ભારતનો સુંદર ભાગ બને ધ્રુવ પંક્તિ વાળું ગીત હલકથી અને આગવી પોતીકી સ્વરચનામાં રજૂ કરેલું. 6 ફૂટની ઊંચી દેહ યષ્ટિ, શ્વેત વસ્ત્રો અને ઓડિયા ઝુલ્ફા લહેરાવતા રતિકુમાર વ્યાસે લહેરથી આગવી છટાથી તેને પ્રસ્તુત કરેલું. સમગ્ર ભારતમાં એની પ્રશંસા થયેલી. ગુજરાત સરકાર તરફથી બહુ મોટું બહુમાન એમને પ્રાપ્ત થયેલું. ભલે બેટા બે ભાવથી, તમે ભલે બેટા બે ભાવથી અને લંબાવી લાખેણા હાથ, હરખે બીજાણી હવની આખડી રંગ જોગો વજે સંગના. લોક સંગીત ઉપરાંત એમણે અભિનય દ્વારા નાટક, રંગભૂમિ અને ફિલ્મ એમ બંને ક્ષેત્રે ચિરસ્મરણીય કાર્ય કર્યું. અભિનય ઉપરાંત તેઓ સંગીત ડિરેક્ટર અને ગાયક તરીકે પણ હંમેશા યાદ રહેશે. તરુણ વયે નાનાલાલ કવિના ગાયિકા પદ્ય નાટકમાં જોબન પગીનું લોક સંસ્કૃતિ મૂલક રચિત તેમણે ભજવેલું. જામનગરના રાજમાતા ગુલાબ કુંવરબાએ પ્રસન્ન થઈને ઉત્કૃષ્ટ અભિનય માટે સુવર્ણ ચંદ્રક પ્રદાન કરેલું. પીપલ્સ થિયેટરને કારણે જશવંત મહેતા, દીનાબહેન, બલરાજ સાહની, ચાંપશીભાઈ નાગડા ઇત્યાદિ મહાન અભિનેતાઓ સાથે અભિનય રત રહીને તેઓ વિશેષ પ્રખ્યાત થયેલા. નાટક ઉપરાંત ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ તેઓ તળપદા ચરિત્રોના હૃદયસ્પર્શી ભૂમિકા દ્વારા યાદગાર બની રહ્યા. જોગીદાસ ખુમાણ, મુણુ માણેક, કાદુ મકરાણી, જેસલ તોરલ, હોથલ પદ્મિણી, વીર રામવાળો અને નરસિંહાની હુંડી જેવી 10-12 ફિલ્મો તેમના અભિનયથી અને સંગીતથી આજે પણ પ્રશિષ્ટ ગણાય છે. તેઓનું ગુજરાતી ફિલ્મી સંગીત ક્ષેત્રનું પ્રદાન પણ સરાહનીય છે. સુમન કલ્યાણપુર, ગીતા દત્ત અને કમલ બારોટ સાથે જુગલબંધીથી ગાયેલા ગીતો અને સંગીતને કાળનો કાટ ચડ્યો નથી. છેક ઈસવીસન 1941 થી તેમનું સંગીત ઘેર ઘેર ગુંજતું હોય ને ફિલ્મી ગીતોનું સંગીત અને ગાન આરંભાયા. એમની રેકોર્ડ્સને જન સમુદાયમાં લોકચાહના પણ મળેલી. તેઓએ ખૂબ સંગીતના માધ્યમથી સ્ટેજ શો, ડાયરા, નાટક અને ફિલ્મ ક્ષેત્રે અભિનય પ્રસ્તુત કરીને અપાર લોકચાહના મેળવેલી. તેમના વન પ્રવેશને ગુજરાતી જનતાએ ધામધૂમથી ઉજવેલો. 9 ડિસેમ્બર 1972ના ગોર જટાણે અમદાવાદના ટાગોર મેમોરિયલ હોલ ખાતે ગુજરાત રાજ્યના પનોતા પુત્ર રવિશંકર મહારાજ અને ગુજરાત રાજ્યના લોકલાડીલા મંત્રી શ્રી જશવંત મહેતાની ઉપસ્થિતિમાં એમને સન્માનિત કરાયેલા. ત્યારે બચુભાઈ ગઢવી, શંકરદાન ગઢવી અને કવિ શ્રી આપા હમીરે રતિકુમારની સાથમાં લોક સંગીતની અદ્ભુત રસ લહાણ કરેલી. એ સમયે પંડિત સુખલાલજી, ગુરુદયાલ મલ્લિકજી, રાજકવિ હરદાન પિંગલશીભાઈ, ઉછરંગરાય ઢેબર, ધૂમકેતુ અને કવિશ્રી દુલાકાગ આદિના શુભ સંદેશમાંથી જ રતિકુમારની મહાનુભાવ સમુદાયમાં લોકચાહનાની પ્રતીતિ થાય છે. દારૂ ગોળા તોતું લઈ અને આવ્યો છે દીસ કાટ, કોઈ તેદી કરડા કાઢુએ અન લીધી બંદૂક હાથ. તેમના કલાભિમુખ વ્યક્તિત્વને કારણે તેઓ ઈસવીસન 1979 થી દેહવસાન સુધી લોકકલા ક્ષેત્રની જાણીતી સંસ્થા ગુજરાત લોકકલા કેન્દ્રના ઉપાધ્યક્ષ પદે રહીને કલા સંસ્થાને વિકસાવવામાં ઘણું બધું યોગદાન આપ્યું. વન પ્રવેશ મહોત્સવ પછી એમનો પષ્ટિપૂર્તિ મહોત્સવ પણ 28 મે 1983ના રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે પૂર્વ રાજ્યપાલ શ્રી પ્રભુદાસ પટવારી, પૂર્વ ન્યાયમૂર્તિ બીજે દિવાન તથા નરેન્દ્રસિંહ મહિડા જેવા અગ્રણી મહાનુભાવો દ્વારા જોરાવરસિંહ જાદવના સુચારુ સંકલન આયોજનથી પ્રસન્ન થયેલો. આ પ્રસંગે પણ પ્રમુખ સ્વામીથી માંડીને કેકા શાસ્ત્રી, શારદા મુખર્જી, માધવસિંહ સોલંકી, સનત મહેતા આદિના શુભેચ્છા સંદેશાઓ પ્રાપ્ત થયેલા.
આ ભારે પ્રશસ્ય સન્માન કાર્યક્રમ બાદ વડોદરા, ગોંડલ, દિલ્હી એમ અનેક સ્થાને એમનું બહુમાન થયેલું. તો મિત્રો, આપને અભિનેતા અને ગાયક રતિકુમાર વ્યાસ વિશેનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.